નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. 77માં ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ. ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પ્રમુખ તેજા કાનગડ, ઉપપ્રમુખ દીપક પારેખ, માનદ મંત્રી મહેશ તીર્થાણી, માનદ સહમંત્રી જતીન અગ્રવાલ, ખજાનચી કૈલેશ ગોર તેમજ કારોબારી સમિતિ સર્વ સભ્યશ્રીઓ અને કર્મચારી ગણ. 77માં ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ. દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલા, પાવરિંગ ઇન્ડિયાઝ મેરીટાઈમ અમૃતકાલ, ઇન્ડિયાઝ ફર્સ્ટ ઓલ ઇલેક્ટ્રિક ગ્રીન ટગ, ઇન્ડિયાઝ ફર્સ્ટ 5 TPD ગ્રીન મેથેનોલ ફેસિલિટી એટ DPA કંડલા, upcoming 5 megawatt green hydrogen facility at Kandla, upcoming 6 km mega port terminal at Kandla, upcoming shipbuilding facility at Kandla, introducing green hydrogen based mobility solutions, introducing magnetic levitation based hyperloop transportation system pilot, go green Kandla. કચ્છ જિલ્લો દરિયાઈ અને જમીન રીતે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો હોય, જેથી દેશની આંતરિક સુરક્ષા માટે વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે, જેની ગંભીરતાને ધ્યાને લઈ ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા ભારતીય રાજપત્ર પ્રસિદ્ધ કરી કચ્છ જિલ્લાના અમુક વિસ્તારને પ્રતિબંધિત વિસ્તાર નોટિફાઈડ એરિયા તરીકે જાહેર કરવામાં આવેલ છે. તેમજ આવા નોટિફાઈડ એરિયામાં જતા પહેલાં અધિકૃત અધિકારીની પરવાનગી મેળવવી જરૂરી છે. કચ્છ જિલ્લામાં થયેલ ઔદ્યોગિક વિકાસ અને પર્યટન વિકાસના કારણે પરપ્રાંતીય ઈસમોની અવરજવર તથા સ્થાયી વસવાટ વધવા પામેલ છે, જે બાબતને ધ્યાને લઈ સદર નોટિફિકેશનની ચુસ્તપણે અમલવારી કરાવવા અને નોટિફિકેશનનો ભંગ કરનાર ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની હોય, જે અન્વયે SOGના અધિકારીઓ અને કર્મચારીઓ કાર્યરત હતા. દરમિયાન જમ્મુ અને કાશ્મીર રાજ્યના 2 ઈસમો કોઠારા વિસ્તારમાં રોકાયેલ હોવાની હકીકત અંગે તેઓને વિશેષ ઇન્ટ્રોગેશન માટે SOG કચેરી ભુજ ખાતે લાવી પૂછપરછ કરતા મજકૂર ઈસમો જાવેદ ઇકબાઇલ સન ઓફ મોહમ્મદ અશરફ શેખ ઉંમર વર્ષ 30 તથા મોહમ્મદ મુસ્તાક સન ઓફ હસનદ્દીન રેસી ઉંમર વર્ષ 25 રહે બંને ગામ અતોલી, તાલુકો મંડી, જિલ્લો પૂંછ, રાજ્ય જમ્મુ અને કાશ્મીર વાળાઓએ કચ્છ જિલ્લાના નારાયણ સરોવર વિસ્તારમાં કોઈપણ અધિકૃત અધિકારીની પરવાનગી વિના ગયેલ હોય જણાવેલ, જેથી મજકૂર ઈસમોએ ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા ભારતીય રાજપત્રથી પ્રતિબંધિત જાહેર કરેલ કચ્છ જિલ્લાના અમુક વિસ્તારો પૈકી નારાયણ સરોવર વિસ્તારમાં કોઈપણ અધિકૃત અધિકારીની પરવાનગી વિના પ્રવેશ કરી કાયદેસરના નોટિફિકેશનનો ભંગ કરેલ હોય, જેથી બંને ઈસમો વિરુદ્ધ નારાયણ સરોવર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ SOGના પોલીસ સબ ઇન્સ્પેક્ટર TB રબારી નાઓ ચલાવી રહેલ છે. SOG ભુજ તથા કોઠારા પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા સદર કાર્યવાહી કરવામાં આવેલ છે. કચ્છ જિલ્લાની જનતાને પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા ખાસ અપીલ કરવામાં આવે છે કે આપની આસપાસ અથવા સરહદી વિસ્તારમાં કોઈ શંકાસ્પદ ઈસમો કે ગતિવિધિ જોવામાં આવે તો તાત્કાલિક SOG ભુજના મોબાઈલ નંબર 63573159901 પર વોટ્સએપ મેસેજ અથવા કોલ કરીને અથવા સ્થાનિક પોલીસને જાણ કરવી તેમજ માહિતી આપનારની ઓળખ ગુપ્ત રખાશે. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.